નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આજે વિનાયક દામોદર સાવરકરની મરણતિથિ છે. તો આપણે ત્યાં એક પરંપરા ચાલે છે કે ભાઈ મૃત વ્યક્તિ વિશે મોતનો મલાજો રાખીને કશું આડું બોલવું નહીં, એવી એક જનરલ પરંપરા છે. પણ મારું કહેવું એ છે કે મૃત વ્યક્તિના વિશે માનો કે આણે કોઈ અબળા કામ કર્યા હોય ને એના વિશે તમે કશું બોલો તો એ મૃત વ્યક્તિ સારો થઈ જવાનો હતો? એના કરેલા કામો જે ખોટા કામો હોય એ સારા થઈ જાય? ના થાય. દાખલા તરીકે એ પરંપરા આપણે માનીએ છીએ કે આવી પરંપરા છે, પણ છતાં એ પરંપરાનો ભંગ આપણે ઘણીવાર કરી ચૂક્યા છીએ. દાખલા તરીકે હિટલર, એણે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા હતા. નાના બાળકો જેને ટપલી મારવાનું મન ના થાય એવા બાળકોને એણે શેકી નાખ્યા હતા જીવતા. તો એના વિશે તમે કઈ મરી ગયો આપઘાત કરી, સુસાઇડ કરી, તો એના વિશે તમે કઈ રીતે સારું બોલી શકો? મોતનો મલાજો કઈ રીતે રાખી શકો? એણે જે ખરાબ કામ કર્યા હતા માનવતા વિરુદ્ધ એ તો તમે બોલવાના જ છો. તો અને એ નહીં બોલો તો એ સારો તો થઈ જવાનું નથી એના ખરાબ કામ. જોકે તો એ હિટલરના ગુણગાન ગાવાવાળા આપણા દેશમાં છે ખરા, હોય છે, એવા લોકો પણ હોય છે. હવે તમે કહો તો ઘણા બધા તાનાશાહોની વાત કરો તો મોટા ભાગના તાનાશાહ હોય, ઈદી અમીન હોય, હિટલર હોય, સ્ટેલિન હોય, જે હોય બીજા બધા ઘણા બધા ઘણી બધી હત્યાઓ કરેલી હોય છે. તો હવે એ તમે એમના વિશે બુરું નહીં બોલો તો એ સારા તો થઈ જવાના નથી. હવે આપણે પુરાણોની કે જે રીતે વાત કરીએ તો રાવણના પુતળા હજુ આપણે બાળીએ છીએ. હવે રાવણ ક્યારે મરી ગયો હતો એની તો આપણને કોઈ તારીખ મળતી જ નથી. વાર્તા છે, તારીખ તો છે નહીં આપણી જોડે. છતાં પણ એનો મોતનો મલાજો આપણે રાખીએ છીએ. એના દર વર્ષે એના પુતળા બાળીએ છીએ. કેમ કે એને ખરાબ કામ કર્યું હતું કે એક સ્ત્રીને એની મરજી વિરુદ્ધ એને કિડનેપ કરી હતી, એટલે આપણે એને ખરાબ ગણીએ છીએ. ભગવાન શિવ અને પાર્વતીની પણ એક વાર્તા છે, સ્ટોરી, કે પાર્વતીએ કહ્યું કે આ તો તમારો ભક્ત હતો, પરમ ભક્ત હતો, હવે એને માફ કરી દો ને. તો શિવે એવું કહ્યું હતું કે ના, એને માફ ના કરાય, કારણ કે એને ખરાબ કામ તો કર્યું, એક સ્ત્રીને એની મરજી વિરુદ્ધ કિડનેપ કરી ઉઠાઈ ગયો, એ કર્યું એ તો બરાબર, પણ સાધુના વેશમાં કર્યું એ બહુ ખોટું કર્યું એને, એટલે હું માફ ના કરું. તો સાધુના વેશ, કાલે ભવિષ્યની પ્રજા સાધુના વેશ ઉપર વિશ્વાસ નહીં રાખે, સાધુઓ ઉપર વિશ્વાસ નહીં રાખે. અને હકીકત છે આપણે આજે પણ સાધુઓ ઉપર વિશ્વાસ રાખીએ છીએ, નથી રાખતા. એટલે એવી જ રીતે સાવરકરે ઘણા અવળા કામ કર્યા છે, પણ તો આપણે સમજ્યા ચલો. પણ એમણે જેમ રાવણે સાધુ વેશમાં ખોટું કામ કર્યું હતું, એમ સાવરકરે સ્વાતંત્ર્ય સેનાનીના વેશમાં એના ઓઠાણે જે અંગ્રેજોને હેલ્પ કરી હતી. અને 12 સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના એવા પદવીઓ જાતે મેળવી, એટલે એમને બિલકુલ માફ ના કરાય. તમે સીધી રીતે તો એવા ઘણા હતા વિરોધીઓ, આઝાદીના ઘણા વિરોધીઓ હતા, અંગ્રેજોને મદદ કરતા હતા, એમના કોઈ નામે નહીં લેતું, કોઈ ઓળખતું નહીં હોતું, એવા તો ઘણા હોય છે. પણ સાવરકરે તો સ્વાતંત્ર્ય સેનાનીના ઓઠા હેઠળ આવા કામ કરેલા. શરૂઆતમાં એમના લાઈફના 2 પાર્ટ્સ છે. આંદામાન નિકોબારની જેલ થઈ એ પહેલા એ થોડીક એવી પ્રવૃત્તિઓ કરતા હતા સ્વતંત્રતા માટેની, ને પુસ્તકો લખ્યા ને એવું બધું કર્યું, એમના ભાઈને રિવોલ્વર સપ્લાય કરીને એવું બધું કર્યું. પણ આંદામાન નિકોબારમાં સજા થયા પછી તો એ બિલકુલ, એમાં પછી તો સ્વાતંત્ર્ય સેનાની તરીકે બિલકુલ હતા નહીં. તો કઈ રીતે એમને વીર સ્વાતંત્ર્ય સેનાની ગણવા? અને એના ઓઠા હેઠળ એમણે એક તો અંગ્રેજોની માફી 6 વાર માગી, લેખિતમાં 5 વાર, બીજા લોકોએ, એમની પત્નીને એ લોકોએ માગી.
અને માફીમાં એવું લખતા કે હું તમારો ઓબિડિયન્ટ રેટ બ્રિટિશ સરકારનો ને કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહીં લઉં, આવું બધું કરીને તો એમણે માફી મેળવી હતી. અંગ્રેજોના સરકારી મકાનમાં નજરકેદ રહ્યા, નજરકેદ પણ રહ્યા, અને $60 પેન્શન લેતા હતા કે જે જમાનામાં કલેક્ટરનો પગાર ના હોય. તો તમે અને 1942ની જે આઝાદીની લડત હતી, ક્વિટ ઇન્ડિયા, આઝાદીની લડત તો વર્ષોથી ચાલતી હતી, પણ એના ભાગરૂપે ક્વિટ ઇન્ડિયા હતું, એનો એ વિરોધ કરતા હતા અને બધાને કહેતા કે આમાં ભાગ ના લેશો. એમના જે ભક્તો એમને માનવા વાળાનું કહેતા, એટલે તો સંઘે આઝાદીની લડતમાં ભાગ નથી લીધો કદી. 1925માં સ્થપાયેલા RSS ક્યાં ભાગ લીધો? તો અને લેખિતમાં લખતા એવું બધું કે આમાં ભાગ નહીં લેવાનો ને એવું. અને એ માણસે પછી બ્રિટિશ લશ્કરમાં શું કહેવાય સૈનિકોની ભરતી કરી છે. તો એમને કઈ રીતે તમે આઝાદીના લડવૈયા સ્વાતંત્ર્ય વીર ને કહી શકો? વીર તરીકે સ્વઘોષિત. એમણે ચિત્રગુપ્તના એવો અજ્ઞાત નામે પુસ્તક લખ્યું હતું એમણે જ, પણ લેખક ચિત્રગુપ્ત. અને પછી એમાં એમણે વીર સાવરકર ચિત્રી મારેલું. પછી એમના ભક્તોને એ વીર કહેવાનું એવું ફરજ પાડતા, અને એમ કરીને વીર પ્રોપેગન્ડા વીર બની ગયેલા. એટલે સ્વઘોષિત વીર. એટલે હું તો એમને માફી વીર જ કહેતો હોઉં છું, કારણ કે જ્યારે 11 વખત માફી થઈ હોય તો એ માફી વીર કહેવાય. આવા ગ્રેટ માફી વીર કે બીજા કોઈ પેદા નહીં ત્યાં હોય. તો મિત્રો આ રીતે હવે આપણા ઘણા બધા શું કહેવાય લેખકો છે, ચાટુકાર લેખકો, એ આ રીતે લખતા હોય છે, એમના વિશે મહિમા મંડિત કરતા હોય છે. એટલે મને એ થાય કે તમે ખોટા કામને મહિમા મંડિત કઈ રીતે કરી શકો? ગાંધીજીની હત્યાના માસ્ટર માઇન્ડ સાવરકર જ હતા, પણ એમાંથી છટકી જવાની આવડત પણ એ બહુ ધરાવતા હતા, જબરજસ્ત. એટલે એમના કોઈ પુરાવો જ ના મળે, એ પણ એમની હોશિયારી હતી. પાછા લખવામાં માસ્ટર હતા, એટલે એમણે ગોડસેને પણ એમણે જ લખ્યા. પેલું લેક્ચર ફેમસ છે કે મેં ગાંધીને કેમ માર્યા એ, અને ગોડસેને બલીનો બકરો જ બનાવી દીધો, અને ગોડસે જાતે જ બધું કબેલું લીધું કે જેથી પેલા બધા સાવરકર એનો એ ભક્ત હતો, એટલે ભગવાનને એના ભગવાનને બચાવવા ભક્તિ બલિદાન વોરી લીધું. અને આ ભગવાન તો બલિદાન લે એવા જ હતા. પણ એ 1964 પછી કપૂર પંચ, જે કપૂર કમિશન રચાયું હતું ગાંધી હત્યાની તપાસ કરવા, એણે ઠોકીને લખ્યું છે કે સાવરકરની બુદ્ધિની ચાલાકી વગર આ શક્ય બને એવું જ નહોતું. પણ એ દરમિયાન તો એ ભાઈએ ખાવા પીવાનું છોડી દઈને મરણ સ્વીકારી લીધેલું. પણ મારું તો એક જ કહેવું છે કે આપણા લેખકો બહુ ચાટુકાર લેખકો, એક તો પદ્મશ્રી મળી ગયા પછી બી પદ્મભૂષણ મેળવવું હોય છે. શું છે, એક દિવ્ય ભાસ્કરમાં એક આર્ટિકલ આવ્યો હતો હમણાં કે ખોટી રીતે સાવરકરના આમ થયા ને મહાનાયક ને એમના વિશે ગેરસમજ થઈ છે. એટલે એમણે સ્વતંત્રતા, એમણે જે માફી માંગી એ તો સ્વતંત્રતાની લડાઈ સારી રીતે લડી શકે, જેલમાં હોય તો લડી ના શકાય, બહાર હોય તો કર, એટલા માટે એમણે માફી. અલા ભાઈ, પણ આ છૂટ્યા પછી એ ક્યાં એમણે આઝાદીની લડતમાં ભાગ જ નહીં લીધો. આઝાદીની લડતમાં એમણે છૂટી ગયા પછી ભાગ જ નથી લીધો, કારણ કે એમણે લખીને આપ્યું હતું હું ભાગ નહીં લઉં. તો પછી કઈ એમણે છૂટ્યા પછી લડત લડી સ્વાતંત્રની? મિત્રો, 100 વાતની એક વાત કે જો તમે સાવરકરને માનતા હો, એની વિચારધારાને માનતા હો, તમે સાવરકરનું મહિમા મંડન કરતા હોય, એના ગુણગાન કરતા હોય, એનો બચાવ કરતા હોય, એનો મતલબ એ થાય કે તમે ગાંધીજીની હત્યામાં સહમત છો. આ લોકોએ એમની ટોળકીએ ગોડસે અને ગોડસેવાદી મનુવાદીઓએ જે ગાંધીજીની હત્યા કરી એમાં તમે સહમત છો અથવા ભાગીદાર છો એવું કહીએ તો એ અતિશયોક્તિ ના ગણાય. એટલે એ સાવરકર વિશે પુસ્તકો લખ્યા છે અને એને માનતા હોય છે એ તમામ લોકો પછી એવું કહી શકાય કે ગાંધીજીની હત્યામાં એ લોકો સહમત છે. જો તમે ગાંધીજીની હત્યામાં સહમત ના હો,
ગાંધીવાદી હો અથવા ગાંધીજીની હત્યામાં ગાંધીવાદી હોય એની જરૂર નથી, પણ ગાંધીજીની હત્યામાં તમે સહમત ના હો તો તમે સાવરકરને માની શકો નહીં. કે જે ગાંધી હત્યાનો વિરોધી હોય એ કદી સાવરકરની ગોળસે ને ગોળસેવાદીઓ મનુવાદીઓ માને નહીં. 100 વાતની એક વાત. એટલે મિત્ર આવી રીતે એમનું મહિમા મંડિત કરવામાં ખોટી રીતે આવી રહ્યું છે કે જેમને આઝાદીની લડત તો ઠીક ઉપરથી ભારતના ભાગલા પાડવામાં માસ્ટર માઇન્ડ હતા. એ બીજ રોપનાર ગણો કે કાં તો પછી એ બીજ જેણે રોપ્યું હોય એના છોડને પાણી પાનાર, શરૂઆતમાં પાણી પાનાર એ જ હતા. હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે હમણે જ અમદાવાદમાં જ લેક્ચર 1937 આપ્યું હતું, 2 રાષ્ટ્ર હોવા જોઈએ એ રીતે. 2 રાષ્ટ્ર છે એ ટાઈપનું. અને પછી 40 કે 1940 હોય યાદ નહીં રહ્યું, પણ મોહમ્મદ અલી ઝીણાએ ઠરાવ કર્યો હતો કે અમારો એમનો ટેકો છે, અને એ 2 ભેગા થઈને તો સરકારો રચતા હતા. એટલે ભાગલામાં એ જવાબદાર નાખી દીધું ગાંધીજીના માથે, કોંગ્રેસના માથે. આટલી લુચ્છે કરવા વાળાને તમે મરણ પછી કઈ રીતે મલાજો જાળવી શકો? એમને તો કીધું એ તો કહેવું જ પડે. અને જેણે સારા કામ કર્યા છે કે જેને ફક્ત 325 કરોડ હાથમાં હતા કાલ જોડે ને એમણે આટલું બધું ડેમ ને IIT ને IIM ને એમ્સ ને બધા 2-3 જાતના મોટા મોટા ભાખરા નંગલ જેવા ડેમ બનાવ્યા ને અણુ રિસર્ચ સેન્ટર ને ISRO ને હા તેને લેબો ને બેબો કેટલું બધું બનાવ્યું. એ માણસને તમે તો ગાળો દો છો. એ વખત તમને મોતનો મલાજો દેખાતો નથી. નહેરુને ગાળો દેતી વખતે તમને મોતનો મલાજો યાદ નહીં આવતો? એને તો કદી એવા ખોટા કામ કર્યા જ નહીં. આઝાદીની લડતમાં આખી 5000 કરોડ રૂપિયાની અત્યારે હોય એવી મિલકત એ જમાનામાં આલી દીધી હતી દેશને. જે ગાંધીજીએ માનો કે એમને તો ગોળીઓ જ ખાઈ લીધી આઝાદીની લડત પછી, મળી ગયા પછી. એમને તો આખી જિંદગી લડ્યા, ગોળીઓ જ ખાઈ લીધી. તો બેરિસ્ટર હતા, સુખેથી આફ્રિકામાં જીવી શકત, લંડનમાં જીવી શકત. તો એ બિચારો પોતરી પહેરીને ફર્યા છે, એમને હજુ તમે ગાળો દો છો ને. એ વખતે મોતનો મલાજો યાદ આવતો નથી. એટલે અને જ્યારે સાવરકરની વાત કરીએ ત્યારે તમને મોતના મલાજા યાદ આવે છે ને કે મરણ પછી ના બોલાય. તો તમે ગાંધી વિશે કેમ હજુ પણ ગાળો દેતા હો છો, નહેરુને ગાળો દેતા હો છો? બનાવતા એમ સાવરકરને વીરાય ના બનાવાય અને નાયક મહાનાયક પણ બનાવાય નહીં. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.